हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે અલગ જ દાળ ઢોકળી બનાવવાના છીએ। તો એના માટે મેં અહીંયા દાળ ધોઈ અને કુકર મૂકી દીધું છે। તો 3 સીટી મારી લઈશું એટલે દાળ થઈ જશે। હવે આ લોટ છે ને એ રોટલીનો લોટ નથી, અહીંયા મેં ભાખરીનો લોટ વાપર્યો છે અને એની અંદર અજમો નાખ્યો છે, મીઠું, મરચું અને હળદર અને ધાણા જીરું અને થોડું તેલ રેડ્યું છે। આપણે જે રીતે ભાખરીમાં રેડીએ છીએ એ રીતે જ રેડવાનું છે અને પછી તેલ એડ કર્યા પછી આપણે એને સારી રીતે મસળી લઈશું। તો બધું તેલ સારી રીતે મસળી જાય એના પછી આપણે લોટને બાંધવાનો છે। પણ એક વસ્તુનું ધ્યાન રહે કે આ લોટ છે ને એ ભાખરીનો જો આ રીતનું મોણ લેવાનું છે। હવે ભાખરીનો લોટ છે એટલે આપણે થોડો ઢીલો બાંધીશું લોટને, એટલે શું છે કે આ લોટ છે ને પાણી બહુ પીવે છે, પછી એને ઢાંકીને આપણે એક સાઈડ કરી દઈશું। હવે દાળની 3 સીટી વાગ્યા પછી દાળ જુઓ કેટલી મસ્ત ચડી ગઈ છે। તો પહેલાં એમાં સિંગદાણા નાખી દઈશું, ત્યાર પછી એની અંદર આપણે ટામેટાં નાખીશું। મેં અહીંયા એક મોટું ટામેટું લીધું છે, સિંગદાણા લીધા છે અને ત્યાર પછી એની અંદર અહીંયા જ બધા મસાલા કરી દઈશું, પછી વઘાર કરીશું। તો હળદર નાખી છે અંદર અને રેગ્યુલર મરચું છે, પછી આપણે કશ્મીરી મરચું પણ મેં વાપર્યું છે, તો કશ્મીરી મરચું લઈ લઈએ। ત્યારબાદ આપણે મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું લઈ લઈશું અને એક વસ્તુ કે તમાલપત્ર પણ અહીંયા નાખી દીધી। આ વસ્તુ છે ને એ તમારે લવિંગ અને તજ બંનેની ગરજ સારે છે અને એક મોટું મરચું નાખી દઈશું, એટલે એ બાદિયા છે ને એ નાખવા જરૂરી છે, એના લીધે મસ્ત ટેસ્ટ પકડાય છે। હવે આને આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈશું। તો મિક્સ કરશો ને એટલે સરસ એનો કલર નવો જ કલર પકડી જશે। દાળ ઢોકળી બની ગઈ હોય એવો જ કલર પકડી ગયો તમે જુઓ છો। તો હવે આને મિક્સ કર્યા પછી આપણે એને વઘાર માટે તૈયારી કરીશું। તો વઘારમાં મેં અહીંયા તેલ લીધું છે, તો આટલું તેલ લીધું છે, અંદર રાઈ અને ખાસ કરીને મેથી નાખવાનું ભૂલતા નહીં। તો મેથી નાખવાની છે અને જીરું, આટલી વસ્તુ નાખી અને અંદર આપણે હિંગ નાખીશું। જ્યારે વઘાર બની જાય એટલે આપણે એની અંદર જે દાળ બનાવી છે મસાલાવાળી એ ડાયરેક્ટ જ એડ કરી દેવાની છે, એનાથી બહુ જ મસ્ત બને છે। એટલે અલગથી વઘાર કરવાનો કંઈ રહેતો નથી, જે પાત્રમાં તમારે દાળ ઢોકળી બનાવવાની હોય ને એ જ વાસણની અંદર આપણે આ રીતે વઘાર કરી દેવાનો છે। જુઓ કેટલો સરસ વઘાર આવ્યો છે। તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ કરતું નથી, એવું કેમ? પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। હવે આ દાળ બની ગઈ છે, આમાં થોડું પાણી એડ કરવું પડશે અને થોડું પાણી એડ કરી લઈશું। ત્યારબાદ આપણે છે ને થોડું ગળપણ માટે આપણે દાળ ઢોકળી તો થોડી ગળી જ બને, તો વધારે નહીં પણ પ્રમાણસર જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે એની અંદર આપણે ગોળ એડ કરવાનો છે। તો અહીંયા મેં 2 સારા પીસ લઈ લીધા છે ગોળના અને એ હું એડ કરું છું અને પાણી હજી પણ રેડવું પડશે, પણ થોડું વાર ઉકળવા દઈએ। તો આ કણક જે બાંધ્યો હતો એ કઠણ થઈ ગયો છે, જુઓ તમે। તો વધારે કઠણ થઈ ગયો અને વણતા ભાખરી ફાવે એવી ના હોય તો થોડું પાણી રેડી અને સરખું કરી લેવાનું। જો મેં અહીંયા લુવા બનાવી લીધા છે। હવે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દાળ ઢોકળી બનાવતી વખતે એક ભાખરી વણી અને પછી સીધી અને કાપીને એડ નથી કરવાની, પહેલાં બધા જ ભાખરી આપણે વણી લેવાની છે અને પછી એની અંદર એડ કરીશું, એટલે કે દાળ પણ સરસ ઉકળી જશે અને બધી ભાખરી પણ બની જશે। અને બધી જોડે નાખવાથી શું છે કે સરખી રીતે બધી ઢોકળી ચડી જાય છે, એમાં કાચું રહેવાનું કંઈ એ નથી। અહીંયા આપણે બધી ભાખરી બનાવી લીધી છે। હવે આપણે તમે જે શેપ આપવા માગતા હોય, ચોરસ કે કાજુ કતરી જેવો, તો એવો અહીંયા શેપ આપી દેવાનો છે અને પછી આપણે જે દાળ ઉકળી ગઈ છે એની અંદર એડ કરવાનું છે। તો અહીંયા મેં શેપ આપી દીધો છે। હવે બધા પીસ સારા એવા બની ગયા છે। હવે આટલી ઉકળતી દાળની અંદર બધી જ ભાખરીના પીસ બનાવી અને આપણે એડ કરી દેવાના છે અને ત્યાર પછી એની અંદર થોડું પાણી રેડીશું, કારણ કે આ છે ને આપણે ભાખરીના લોટની છે ને એટલે પાણી વધારે માગશે, તો ધીમે ધીમે કરીને થોડું પાણી રેડવાનું છે। તો જુઓ કેટલી સરસ મજાની ઢોકળી બની ગઈ છે, તમે જોઈ શકો છો। તો આવી સારી એવી ઢોકળી બનાવવા માટે આપણે આ પ્રોસેસ કરવી જરૂરી છે। ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં।